સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે રાજ્યમાં વરસાદને લઈ રેડ એલર્ટ। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને પગલે રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે મુજબ આજે 20 જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અપાયું છે। તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, જામનગર અને ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપી, ડાંગ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે તેમ હોય યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને આણંદ, ખેડા, વડોદરા અને પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। સાબરકાંઠામાં ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા, 6 દર્દીના મોત। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના નવા 14 શંકાસ્પદ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે। જેમાં 2 રાજસ્થાન, 4 અરવલ્લી, 1 ખેડા અને 7 સાબરકાંઠાનો સમાવેશ થાય છે। જેમાં મૃત્યુઆંક 6 નો છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી। તિરાડવાળા કાચા મકાનો, આંગણવાડી અને શાળામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું। પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 20 ઇંચ વરસાદ। પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે। આ દરમિયાન 200 વ્યક્તિઓનું સ્થળાંતર થયું છે અને 11 વ્યક્તિઓનો બચાવ થયો છે। પોરબંદરના કલેક્ટર કેડી લાખાણીએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલેથી જ એલર્ટ હતું અને ગઈ રાતથી વિવિધ ટીમો બનાવીને જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા। ગુજરાતના ખેડૂતોના હિતાર્થે 50 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે નવી યોજના અમલમાં મુકાઈ। એકમદીઠ મહત્તમ 380 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમદીઠ ખર્ચના મહત્તમ 50% સહાય અથવા મહત્તમ 380 લાખ સુધીની સહાય આપવામાં આવશે। જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે। પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે 40,000ની ભરતી। ઇન્ડિયા પોસ્ટે ગ્રામ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે। કુલ 44,228 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। રસ ધરાવતા ઉમેદવારો 8 મીટર ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે। ઉમેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે। ખેડૂતને મોલમાં પ્રવેશ ન અપાતા સરકારે મોલ બંધ કરાવ્યો। બેંગ્લોરમાં એક મોલની અંદર ધોતી પહેરેલા ખેડૂતને પ્રવેશ ન આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી સરકાર એક્શન મોડમાં જોવા મળી હતી। ત્યારબાદ સરકાર દ્વારા આ મોલને 7 દિવસ માટે બંધ કરી દેવા માટે આદેશ જાહેર કર્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા પોર્ટલ લોન્ચ કર્યું। રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું, સાથે શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કર્યો હતો। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે। 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો ટાર્ગેટ છે। 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે। આ સમારોહમાં અમિત ઠાકર, જીતેન્દ્ર કુમાર પટેલ અને દિનેશસિંહ કુશવાહા સહિત વહીવટી તંત્ર અને શ્રમ રોજગાર વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા। ગીર પંથકમાં ધોધમાર વરસાદ, સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર। પ્રાચીનું પ્રસિદ્ધ શ્રીમાધવરાય મંદિર પાણીમાં ગરકાવ। ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના સુત્રાપાડામાં સવારે મેહુલો વરસ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે ગીર પંથકની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। પૂરના પ્રચંડ પ્રવાહમાં પ્રાચીનું પ્રસિદ્ધ શ્રીમાધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। વેરાવળમાં 7.5
7 ઇંચ, સુત્રાપાડામાં 6.5 ઇંચ, તાલાલામાં 4 ઇંચ, ગીર ગઢડામાં 3 ઇંચ, કોડીનારમાં 3 ઇંચ અને ઉનામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં હાઈકોર્ટના આદેશને પગલે શહેરમાં રોડ પરના 1300 ધાર્મિક દબાણોને નોટિસ, ટૂંકા ગાળામાં 150 દબાણો દૂર કરાશે. અમદાવાદમાં જાહેર માર્ગ પર ટ્રાફિકને નડતર રૂપ બને તેવા નાના મોટા ધાર્મિક દબાણો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ પર કરાયેલા ધાર્મિક દબાણો હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એએમસી દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વિસ્તાર સહિત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ પરના ધાર્મિક દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી છે. મહત્વનું છે કે મધ્ય ઝોનમાં સૌથી વધુ 489 ધાર્મિક દબાણો છે. વટવામાં ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરીનો સ્થાનિક રહીશો દ્વારા વ્યાપક વિરોધ કરાયો હતો. આ મામલે દક્ષિણ ઝોનના ડીવાયએમસીને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના વેણુ ડેમમાં સતત પાણીની આવક, 7 દરવાજા ખોલાતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના. રાજકોટ જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના 7 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર, ગધેથડ, વરજામ જાળિયા, મેખાટીંબી અને નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા, માલ મિલકત તથા ઢોર ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘમહેર. છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ રહી છે. જેમાં 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ વરસાદ ઉમરગામ, વલસાડ અને પારડી તાલુકામાં થયો છે. વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ થયો છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ વરસાદ નવસારી, ખેરગામ અને જલાલપોર તાલુકામાં થયો છે. પોલીસ કમિશનરની કચેરી પાસે દારૂ ભરેલી રિક્ષા પલટી, ભીલવાસના બુટલેગરનું નામ ખુલ્યું. શહેરમાં પોલીસના કહેવાતા ચેકિંગ વચ્ચે બપોરે ધોળા દિવસે પોલીસ કમિશનર કચેરી પાસે એક દારૂ ભરેલી રિક્ષા પલટી મારી જતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ આ રિક્ષા ચાલકને દારૂ તેમજ રિક્ષા સાથે પોલીસ સ્ટેશને લાવી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ પીછો કરતી હોવાથી બચવા માટે રિક્ષા ચાલકે પૂરપાટ ઝડપે રિક્ષા ભગાવતા તે પલટી મારી ગઈ હોવાનું પોલીસ જણાવી રહી છે. પ્રાથમિક તપાસમાં ભીલવાસના નામચીન બુટલેગરનું નામ હાલ સામે આવી રહ્યું છે. રિક્ષામાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. ગુજરાત સરકાર એક્શનમાં. ગુજરાતમાં વાયરલ એન્કેફલાઇટિસના શંકાસ્પદ કેસોની હાલની સ્થિતિ થોડી વણસી છે. તેથી આ સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેની સમીક્ષા બેઠક કરી હતી. આરોગ્ય તંત્ર ચાંદીપુરા અને વાયરલ એન્કેફલાઇટિસના વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે પગલાઓ લઈ રહી છે. 260 ટીમો દ્વારા 11,000 ઘરોમાં કુલ 56,000 વ્યક્તિઓનું સર્વેલન્સ કરાયું હતું. પોરબંદરમાં આગ ફાટ્યું, 14 ઇંચથી જળબંબાકાર. પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, જ્યાં 14 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, નદીઓ ગાંડી થઈ હતી, ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. ઉપરાંત પણ પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના કારણે આખા પોરબંદર જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ચાંદીપુરાથી વધુ એક મોત, વાયરસ શહેરોમાં પહોંચતા ચિંતા. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત થયું છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મોત થયું છે, જેની સાથે કુલ મૃત્યુઆંક 16 થયો છે. આ સાથે જ ચિંતાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસ હવે ગામડામાંથી નીકળીને શહેરો સુધી પહોંચી રહ્યો છે. સરકારી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સરકારે ચાંદીપુરા વાયરસ માટે 104 હેલ્પલાઇન નંબર શરૂ કરી છે.
માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન, આખી દુનિયામાં અફરાતફરી. માઇક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીએ સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચાવી હતી. ઘણી મોટી કંપનીઓમાં તેની અસર જોવા મળી હતી. લેપટોપ પોતાની જાતે બંધ થઈ રહ્યા હતા. વાદળી સ્ક્રીન દેખાઈ રહી હતી. વિમાનો પણ ટેક ઓફ કરી શકતા નહોતા. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઇન્ડિગોએ કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે વિમાનો ટેક ઓફ નથી કરી શકતા નહોતા. એરપોર્ટ પર ચેક ઇન પણ શક્ય ન હતું.